બનાસકાંઠાના પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર લંપીનો કહેર જોવા મળ્યો। ગામડાઓના પશુઓમાં લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકો પર ચિંતાના વાદળો ફરી વળ્યા છે। ભૂતેડી, ચંડીસર સહિતના ગામોમાં પશુઓમાં લંપી વાયરસ દેખાતા સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। જો આ વાયરસ વધુ વકરશે તો પશુપાલકોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। પશુપાલકોએ તાત્કાલિક સર્વે કરી લંપી વાયરસ અટકાવવા માટેના પગલાં લેવા માંગ કરી છે। અત્યારે ચોમાસું હોવાના લીધે અત્યારે આ રોગ ફેલાવાની સંભાવનાઓ જે જીવાતના ઉપદ્રવ વધારે હોય છે એટલે વધારે રહેતી હોય છે અને આ વિષાણુજન્ય રોગ છે એટલે અસરગ્રસ્ત પશુમાંથી માખી, મચ્છર, જૂ ઇત્યાદિ દ્વારા બીજા પશુમાં ફેલાતો હોય છે। એવો એક ચેપી રોગ છે કે એક ખેતરથી બીજા ખેતર, એક પશુથી બીજા ખેતરમાં જાય અને આ રોગથી જો તાત્કાલિક ન અટકાવવામાં આવે તો પશુપાલનને મોટો ખતરો છે। 2-3 વર્ષ પહેલાં પણ આપણા જિલ્લાની અંદર, અમારા જિલ્લાની અંદર થયો હતો રોગ, એમાં એને કંટ્રોલ કરવામાં આવ્યો હતો, સારવાર કરવામાં આવી હતી। પશુપાલન ઉપર અમારો મુખ્ય વ્યવસાય છે। 2022-23માં પણ લંપી વાયરસમાં ભયંકર આવ્યો હતો અને એમાં અસંખ્ય પશુઓના મોત થયા હતા। એટલે અમને ડર છે કે આ ક્યાંક અલગ અન્ય પશુઓને પણ આ ન થાય અને અમારા પશુઓનો અમારો વ્યવસાય છે એ ભાગી ન પડે। એટલે પણ અમે તંત્રને પણ જાણ કરી હતી। તંત્રની પણ ટીમ કાલે આવી છે, જોઈને ગઈ છે અને કે સેમ્પલ લઈ જઈશું। હજી સુધી કોઈ સેમ્પલ લેવા પણ આવ્યું નથી અને રસી પણ આપવાની હતી, રસી પણ આપી છે અમે। લંપી વાયરસની જે રસી ચાલતી હતી 10 લાખ જેવા પશુ ડૉક્ટર કે 10 લાખ જેટલા પશુઓને રસી આપવામાં આવી છે।